સવારનો તાચો નહીં તાર લેવા જો કે ક્ષેત્રમાં જો હશે દેખાતો નહીં. જાનુ એ જાનુ રી બટા કોણી પર લઈ લોટાય તું હવે દારૂ ના ફૂટ્યા હશે પણ હવે કોક કરવું તો પડશે જ. દારૂના પૈસા ફૂટ્યા હશે પણ હવે ધંધો કોઈ છે ને હવે કોક તો કરવું પડશે. લા બધા કોણ જાય ના બેઠો બાકી ગયા આપણે. હવે તો એમ કહીશ તું હેડ આપણે વાડામાં જા અને મેઠો કાકો ચમડા ગયા છે ખબર પાડા બાર ઢોરણ નાખ અને લોટો મેલ દે રોટલા આવીને મોડા ખા હાલ શું ખા અત્યારનું ક્ષેત્ર વાડામાં હેડ આપણે લેતા ખબર વગર તું હેડ વારે જરા ને થોડો પૂરો બચે છે કે છૂટી નહીં છે પેલો મેઠીઓ શીખતો જતો રે હવાર હવાનો કહેવાય રહેતો નહીં. પેલો પંપ ક્ષેત્રમાં લઈને જવાનો હતો વકાપ મેળવાનો હતો. સારબાર નાહી દો તો બહુ કમ્પ્લીટ બાજરો આ તો વાટલા ખેતરમાંથી પછી પાવા છે ઢોરાય અને ભાઈ કમ્પ્લીટ કરી નાખું સારપુરો કરીને જવું ખેતર હોમો ને પછી ખાવા જવું છે. 11-12 તો વાગ્યા છે અમે 4-12 નાહી દો અત્યારમાં અને બધું કમ્પ્લીટ કરીને જવું. આ ઢોરાનું તો કમ્પ્લીટ થઈ જાય. મેઠા હો શું કરો છે? આ ઢોરણ સારપુરો કરું છું. હા તો હમણાં હેડ કેમ ધોરણ 7 બધે નિયર કરી. આ તો બધું કમ્પ્લીટ કર્યું. બરાબર પેલી શંકરી નાખો તો ને એ તો નાસી પછી ફારા લાવ્યો તાર મોજ મારા લાવ્યો એમ ને હોય સારું હવે બેસ તક વાત કુહેટ ઘેરે જ આવતો હતો. મોડી ઘેરા હોય આયો તો વાડામાં મેં કીધા મેઠીઓ ચમડા અલ્યા વરસાદ તો આવતો ને ખરા તડકે છત્રન બત્રન ઠબુરી બધું આવ્યો અલ્યા સત્રો તો હું લાવ્યો છું. આ તાપ લાગતો તો એના લીધે લઈને આવ્યો છું. તું તો ના અમીર મોટો પૈસા વાળો હોય એમ તો અલ્યા પૈસા વાળાની ચો તમે મેથી મારો છો યાર બેહો ને તમે યાર હવે. અલ્યા આ ઢોરણ સાર નાખી તડકે બળી ગયો તો છત્રી નહીં નાખતો ને તું આ છત્રી લઈને ક્ષેત્રમાં શરમ નહીં આવતી કે કોક કોમ કરાવું ભાઈ ને. એટલે ભાઈ હું તારા ઉને જ આવ્યો છું તેમાં તો બેસ હોય. એટલે પણ હવે ઘેર આવતો તો હોય ભલે તું ઘેર આવતો હવે તું જા ઘેર બરાબર. તું ઘેર જા અને હું ક્ષેત્ર મોટો મારી નમીન ઢબુ બે આવે છે એટલે સારપુરો કરી ને. હા સારપુળો બધી જે બાકી હોય ને કેટલા બાકી છે સારપુળો તે હોય ને 2 ભારા લાવવા. હા હું 2 ભારા લઈને નાખી અને ઘેર આવું છું તો એટલે ઘણા રોટલા ખાઈને ઘેર. તને તો આ તડકો લાગે છત્રી લઈને આવ્યા છે તું શું સારપુરો કરતો હોય છે? હું કાળો પડી ગયો છું યાર. એ કાળો પડી જાય તો આ ઢોરે ના રખાય. આખી જિંદગીમાં મેં કોમ કર્યું જ નહીં એટલે હું આ છત્રી રીતે મારે લઈને ફરું છું. તું તો મને ઘેર મેલે છે ને તો આ સાચી જ તો વાત કર્યું એક દાડો કરવું પડે એવું કોઈ હાટું ના હોય કે છત્રી તાપ લાગે જ ના કોમ કરાય. એવું છે એમ? હોય તું તાર હેડ રોટલા બોટલા ખાઈ અને નાઈ ધોઈને હું જાતા હેડ. હા હું કમ્પ્લીટ ઢોરે પૂછે ના એક કઈ પૂછ્યું ના છોડી છે મારા હારે નકા ઢોરા લીધે આપણું ઘર હેડે પાછું. હા એ તો મને ખબર છે કે પગાર એના આવે છે નકર કમાતા નહીં હા આપણે તો બે એમ સાચું કીધી. કાને મુજબ હો. હા જા એ હાવ હેડ આપો બેસ આપણે હવે મારું બધું લાગે છે તાપ ને જો આપણે હવે પૈસા થઈ રહ્યા છે હવે કોક રસ્તો તો કરવો પડશે ને આપણે. મેઠો કાકો છે આપણે જમી છે ને બધી 12 વીઘા એ બધી મારા નોમે છે બરાબર. બધી મારા નોમે છે 12 વીઘા અને મેઠા કાકાને કોઈ ખબર પડતી નહીં. પડે છે કોઈ નહીં પડતી એટલે ના હોય તો 1-2 વીઘામાંથી આપણે વેચી મારે. તાર કહેવા નહીં મેઠા કાકાને કે મારા કાકો પૈસા હોયથી લાવે. હા એટલે જેને શોખ રે બધી છોકરા ખાયો પણ આપણે મજૂરી કરવા હું ચોક મજૂરી કરી કહું છું કે હા રખડું છું વાત સાચી. ઢોરાનું કામ કરે છે વાત સાચી તારી કે પણ મારે પૈસા નહીં. મારે શું છે વિચાર છે સપનું મોટું વિચારી ગયો છે બધી. આપણે ગાડી લાવી છે હે આવું ના વિચારાય. હા રેડી તો પછી બધું વિચારીશું પણ હવે હાલ હે ક્યારે આપણે પહેલા બરાબર એ તો કોક કટલો કરી નાખો. હવે આ સારપુળો હું પીને સાર થોડીક નાહી દઉં ક્ષેત્રમાં જતા આવા ના ક્ષેત્રમાં જોતા હો મારા વરાતનું કોઈ બગાડ નહીં કર્યું ને રોથડાને તપાસ કરીને પછી ઘેર જા આપણે બરાબર. અરે શું કરે છે?
એટલે હજી તાર બેઠો પાણી આયા નહીં તાર હજી ખેતરમાંથી અને ગાયમાં કઈ છે નહીં. અચ્છા આપણે વાડામાં તો આપણે વાડે જોતા હજી આયા નહીં તાર એને લઈ ગયા હતા આપણે તાપે જ રહી નહીં કહેતા ઈસી સાર પૂરો કરતા હશી તાણે હવે આ જોઈએ તાપ કેવો પડે છે હવે છે ને આપણે આ સોયલે સોયલે જતા રહો પણ તાપ કેવો પડે છે હજી તારા મૂર્ખુબાની આયા નહીં. ઓહો કોઈ સાર તો મી નાસી ની નાસેલી છે કોઈ નાસી તો છે નહીં ઓની સાર તો આ શું હોત નાસ્યું દૂધ કાઢતા હશે ઢોરા અને મારા બેટા કે હું સાર પૂરો કરું તું ઘેર જા આ શું શું કામ કરે પેલા મૂર્ખો ભાઈ આવેલા છત્રી ઉઠી ઓહો મારા બેટા હવે આખી આ વરસાદ ને અમે છત્રી નહીં ઉડતા ને આ મારા બેટા આ તાપની એટલે પણ બળી જાય છે હું સત્રો લઈને ફરું એમાં તું શું કામ બળી જાય છે થોડું તો એમ નેમ પડી છે બધું કોણ આ પૂછે જામને બધી સાર નાખ કોા મી નાશે ને પોસ ભારા ઈ નાઈ પડ્યા છે આ હોદ નાસી દૂધ આલસી ને તને બત્રાસ બંધ કરી દોરી એટલે જા પેલા તાપના બે ભારા વાળતા આવજે હું બધી વાટી નાખીને જો છું ઓય. અને હવે તું ચો હેડ્યો પાછો હું આ જોવા આવ્યો તું કોઈ કોમ ધંધો કરતો આ તાપનો મેં કે છત્રી ને બધું લઈને ગયો છે શું કોમ કરશે આર્યો તાણે એવું છે એમ ને ઓય તાણે તું તને તડકે તો રહી મારું નહીં કે કોમ જ દેખાતું નહીં એટલે તું મોટો છે એટલો ખોટો છે મોટો છે એટલો જ ખોટો છે ખોટો તને છે તો મને મારું કોમ જ દેખાતું નહીં બધી નજર જમીન બધું મેં તો આ તો તારા ભરું છે બધું આ હુંપ્યું છે અહીં તો મારા મોટા નોમે થાય પછી થોડું બધું તો તારા તાર નોમે છે આ તો હું અલગ કરતો ને એને બે ઢોરા તારે આવે ને બે ઢોરો મારે ભાગ આવે તો પણ હજી તો છે હજી તો 200 મહિનાનો પૈસા બાકી પડ્યા છે તરત તો તું તારા નોમે એટલે કરાવી કોઈ દે મારે ભાગે નહીં પણ એમ મારે કહેવાનું કે તડકો ના લગાડ થોડુંક જમીન મેં ધોળ પે બળે તો શું કામ શું ખાઓ કે તમે ના ઘેર તો ઘણું થાય એવું છે તો મારું કયું મોન હું કરું બરાબર બધું હારા હું કરું છું કરી રહ્યા છો ભાઈઓ હા. તમે બધા હા. એટલે આ તો જો કે આ આ હું મારું કામ તડકે નજરમાં આવતું નહીં ઓને બોલો આપણે તાપનો બખોડો ના કરાય આ જો વચ્ચે જોવે કોઈ પણ આ હું હવે ક્ષેત્રમાં જઈને ઢાસ સાર પૂરો કરીને આવ્યો હા. તો હવે મેં કીધું કે હું ઘેર જાઉં છું રાત કે તમે શું કરો છો મોટા છો તે પણ બખોડો તમે સમજીને બે ભાઈઓ રહો આ ઘણું ભગવાને આલ્યું છે ભગવાને હાલ્યું પણ આ ચો નખો દિયો ખાવા દે છે પણ આ મોટો છે અને આ જો અત્યારે હવે વરસાદ તો છે ને એમ વરસાદ ને છત્રી નહીં રાખતા પણ ભયા તારે સમજવું પડે તો મોટો છે ને નાનો છે વરસાદ ની હું છત્રી નહીં રાખતો ને અત્યારે જો આ છત્રી લઈને ફરી શું કામ કર્યા આમ તને મારું કામ તો અમે નહીં ગમતું કાયમ થી મને ખબર છે આ હેડો એટલે સમજીને પકડો રહો કે જે ભાઈ, કરવું સમજીને રહો બે ભાઈઓ સમજીને રહો તમે જાણ જુઓ તાણ કે તારું અચ્છા, મોટા કે- કામ નહીં ગમતું કરે જાત કરે કરો. ભાઈ તો હું બખોડો ના કરી કરો લઉં. સમજીને રહો બે ભાઈઓ ભાઈ હા તમારે હા તો ઈ કેવું છે કાયમ થી મારું કામ નહીં ગમતું આ મારો આપણો આ વરસાદ ની હું છત્રી નહીં રાખતો અત્યારે છત્રી લઈને આવી શું કામ કરે કશું ના કામ કરે આ તો શું કરે હા તો મેં ભાગ નહીં પાડ્યા મોટા લીધે કોઈ આપણે ભાઈ ભાઈ માં રાગ હારો ના ના પણ તમે હારા સમજણા છો તાણે તારે એમ અને આ સમજવું મોટો પડે. એટલો ખોટો છે નકર અત્યારે કેવું થાય ભયા ભયા તમને ખબર છે ને થાય જ છે કે થાય. બધું એના વિશ્વાસ બધું ના સારું લાગે હારો આ તમે સમજણા તમને પૂછું બે શબ્દો ના કહીએ તો ના કહેવાય ઈ તો રીસે બળે છે. હારું તારો કંટાળ્યો છું એનાથી બહુ ત્રાસી ગયો છે એવું થાય છે કે જમીન વેચી જ મારું ગમે એ ચોકથી દલાલ ગોતી લઈ અને જમીન બારે બાર કેટલો કરીને વેચું. લોહી નહીં પીતા તો હવે હું કંટાળ તો શું કરું કે તું કે તમારું કોમ એને ગમતું નહીં તો હવે કંટાળીને હું જમીન અડધી વેચી મારું ક્યાં બેઠો બેઠો વાહ હમણાં આપણે હું અમે કંટાળ્યો બરાબર આ તારો કાકો લોહી પી જાય મારું બરાબર કે તમે કશું કરતા નહીં તો એમ કંટાળીને આજ તો જમીનનો ઘરાક ગોતી અને અડધી જમીન વેચી મારું બરાબર એટલે આ શું કરે ભાઈ તરાસ છે યાર શું કરે આ મારા પેલાનો નોનાનો તરાસ છે મેઠિયાનો હવે આખો દાડી હું કામ કરું છું તો કે તમારું કામ ભયા ગમતું નહીં છે અને આકા પાસે આ ભગવાને ઘણું આલ્યું છે જમી છે ભેંસ્યું છે બધું છે હું પણ પેલા મારા પણ મારો સડા મેલતો નહીં એક દાડાનો કૂકો મેલતો નહીં આ ચોક મેલ જ છે ચોક જો હોત કે તમે સતરો લઈને ફરો છો ને ઢેકણો લઈને ફરો છો હું હવે આ તાપ લાગે સતરો લઈને ના જવાય છે ભલે કોમ તો હું આખો દાડે આપું છું ચાલુ આખો દાડી બે સોડી હારે નારે હોય છે મારે એટલે હું શું કહેતો હતો મારે જે 12 વીઘા મારા નોમે છે કે નહીં બે એટલે એમાંથી 2 વીઘા વેચી મારવી કોઈ દલાલી બલાલી છે તો મારા ભાડેમાં હું થોડીક મારે વેચી મારવી છે એટલે જમીન હા. તો મારા ભાડમાં એક દલાલી છે બોલાવું અચ્છા બોલાવો ને મારે શું કે અમે આ પેલો ભાઈ કોમ કરતો નહીં એટલે જમીન વેચીને ટ્રેક્ટર લઈ આલું એવું છે હોય એટલે પણ ટ્રેક્ટરનો હીરો છે એટલે તારે વેચ્યું હોય તો સાથે હું બોલાવું. દલાલને ફોન કરો ને કરવો પડે બરાબર મારે એક કહેતો વેપારી હા તો કરો ફોન
ભાવ સારો છે હાલ ખબર છે હા, ને? વાંધો નહીં. ભાવતા તો બધું થાય જો. હા એ તો પણ બોલાવો તો ખરી દલાલ ને. હલો, આ એક ઠેકડા જમી છે ને 2 ઘા છે સેટિંગ થયું છે, તમે આવો જોવા. હોવા હવે હાલ આવો. હોવા ફટાફટ આવી જાઓ, કોમ થઈ જશે તમારું ને મારું છે. હા એ સારું છે ને પેલા મૂર્ખાના વાડામાં જે બેઠા બધા હો વાડામાં હો ફટાફટ આજે મુંજે જ છું. હો એ સારું આવે છે. આવે છે? કર્યા ફોન કેટલી વારમાં આવે છે? હાલ હમણાં 5 મિનિટમાં આવી આવી છે કે પેલો લઈને આવ્યો? હો અહીં આવજો વેપારી. હા હવે તમારો આપણો કાહવાનો કેવો લાગે આવજો છે. ફટાફટ બોલાવીને આજ ના આવી જાઓ વેપારી. એ આવરા. એ આવરા. હા આવો આવો. ચાલો બીજા બેહવા દે. આવરા. એ આવરા. હા રમેશલાલ. આવો આવો. શું કહો, શાંતિ છે ને? શાંતિ શાંતિ એ રહેજો. જાનો કોણી પર લા બેઠો. કોણી રે. બેહો બેહો. કોણી પર લા. બેહો મેમ. બેહો. ચલતા જો. હા. શું કહો, કેવું ચાલે તમારે? બસ સારું ચાલ છે. એમાં બસ તમારે શાંતિ છે. શાંતિ છે ને? બસ હા, તાર મજા મજા છે જોવે. બસ આપણે મજા જ જોવે, બીજું શું જોવે કહો. ઘણું ભગવાનના પ્રતાપે આલ્યું છે. બરાબર. આપણે. ભગવાનના પ્રતાપે ઘણું આલ્યું છે. આ જમી ક્યાં છે તમે? હા જમીન હાલ ફોન ઓ મી કોમના કરે માટે કરે. ઓવે, આપણે આપણે હાલવાની છે. હાલવાની છે. તે મી કે આપણે મને જમીન કોઈ છે મારે, વેપારી- બરાબર. એટલે મારે થોડીક આઘાપાછી કરવી છે. હા તો 12 વીઘા જેવી, હા બરાબર. પણ 2-3 વીઘા વેચી અને ટ્રેક્ટર લાવવાનો વિચાર છે. લો ફોન. એમ ત્યાં તમને બોલાય ફટાફટ. કઈ ના મને કહેતા હતા મેં કીધું હું ફોન કરજો એ તો ગોતી જ એ બાપા આ દઉં છું. મારે કઈ ગૂતી ગયો હતો, પણ આ રમૂજી આજ ભેગા થયા એટલે મેં કેટલા હતા હવે થોડીક રમૂજીની વાત કરું. હા બરાબર. કોઈ જરાક હોય તો આપણે થોડીક આઘાપાછી કરવી છે. મારે કઈનો કોન્ટેક્ટ કરતો જ તો જમીનનો બરાબર. બરાબર. અચાનક રમેશલાલનો ફોન આવી ગયો. હા હા એટલે મેં બરાબર. ફાયરિંગ આ કરાયો. તો ગોતી જ રહ્યો હતો હું બરાબર. તાત્કાલિક ભાઈ આવીને નીકળ્યો. હા બરાબર. જમીનો બોલો, ભાવ હાલ કઈ- હવે કઈ રીતે ચાલે છે? થોડો આપણે જમીન જોતા હવે થઈ જાય શોધો. હા હળો તો શું કેવું હે? હડો 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 બતાવીએ. બાર તો સૌ પડી. હા ભલે પડી હડો ભાઈ. હવે આપણી જો બધી મારી જ જમીન છે. આ પાડી છે ને એટલાથી મોડીના 12 વીઘાનો નંબર મારો છે. હવે પેલી 2-3 ગાડી કાઢી નાખું. આરી કાઢવી હા એટલે એક વાથી મારા બાજુ રે બરાબર. કયો નંબર છે તમારો? આ 12 વીઘાનો નંબર છે. હા બધો મારા નામે જ છે બરાબર. એટલે આપણી જમીન મારી જોતા આવો 2 જણા જો કોઈ મોર ફરું ફરી હા હાલો હું આવું. જો તો આપણે તો ફરવું પડશે. હા ફરો તો તાર ફરો. જેમ કે હવે બારે કટલા કરી નાખો છો ને એટલે પીવાનો દલસા જ હવે કરવા છે. પછી મેઠિયા તારી વાત છે. હાલ તો મને મારી રીતે જીવન જીવવા દે. તો અમે તો ઘણા દાડે મને છેતરી જાય છે. પછી તું તારો પગ કાઢું હું શાંતિ રાખ. વખો પડાવો એટલો પડાય તું મને અમે વખો તો પડાઈ જ રહ્યો છે. શેઠ જોઈ લીધી? હા જોઈ લીધી. હા તો જોઈ લોડો ના ના જોઈ 2 ગણ બરાબર. હા બરાબર છે. 3 વીઘા આપણે હાલ હા દેવાય તો વાંધો નહીં. બરાબર. લોડો તારે તમને હું શું કહું? બોલો. જમીનમાં કઈ રીતે કોહડો મને? જમીનમાં બધી મારા નામે છે બરાબર. બધી તમારા નામે? બધી મારા કોઈ નામે. ડખો ના હોવો જોઈએ કોઈ પાછો. ડખો તમારા એ વાતમાં કોઈ ડખો નહીં. જૂની શરતની જમીન છે બધી મારા નામે છે. બરાબર. એકલાના નામે કોઈ બોજો નહીં ઉપર. બરાબર. સરકારી કોઈ ટ્રેક્ટર ની કે લોન બોન કોઈ લીધેલી ના બસ નહીં. આપણે સુખી જ હા, જોઈએ. સુખી કોઈ વાત. ડખો ના જોઈએ ના પાછો. ના ડખા વાળે હાલા જ ને આપણે યાર. ના, બરાબર. પછી બધી મારા નામે વિકુટી બધી ભરાઈ ગયેલી છે. બરાબર. કોઈ બાકી નહીં એમાં. તો મારે યાર પૂછવું હા, જરૂરી હા, છે. પૂછવાનું કાલ ફરજ છે ઉઠીને તમારે. બીજો તમારો ભાઈ ભાઈ હા હા આવે એ તો તો વાત સાચી છે. કેવું? પૂછવું વાત પડે. સાચી છે. હા, વાત સાચી. તો પછી ડખા પડે એમ. હા ડખા પડે. હળો તા હવે જોઈ લીધી ને? જોઈ હા, લીધી. જોઈ. બોલો હવે પાવતાલ નું હવે તો હવે એ તો ઘેર જઈને હા, જાય હેડો રોડો. તાણ હવે. હા રોડો બરાબર. આજે મો પૂછી લો ભાવ ચાલનો. હા તો પૂછી લો. હા. જે હોય મને હું ફોન તમને- કરજો હું બરાબર. તમને ફોન કરું હો. એ ભલે હો. હા અહીંયા આવજો. રમેશલાલ એ આવજો. આવજો. એ હા મહેમાન હો. એ હા ને ભૂલ ના થાય. એ હા ભલે ઉવા. એ હું શું કહું છું? બોલો શું ભાવ ચાલે છે? ભાવ તો જો હા આ હમણાં વકાના ખૂણે વેચાણે હોવે. વીઘે 100 લાખે. 100 લાખ. હા એટલે સમજીને બોલો ભાવ. હવે સમજીને તો વાંધો તો હવે પછી ભાવ ચાલે ઈ તો ભાવ તો લેવો પડે. કોકડીને જો હું ઓછો ભાવ કરું તો આ ગામમાં કોકને આલું હોય તો બિચારાને એને લોસો વાગે કે ના વાગે. એ વાત સાચી પણ મારું શું કેવું છે હા કે 100 લાખ તો ના હાલે. તો ચેલા હાલ છે 4 લાખ હલાવવું છે. 4 લાખમાં તો કાઢવું નહીં પડે. ના પડે કઈ. પણ એમ કરો ને હું મારી વાત સાંભળો. હા.
100 લાખ રખાવો ને વીઘે તમને હું સમજીને દલાલી 2% તમને હું મોથી દલાલી મારા મોથી કાઢી તો આલી આલ્યું પછી હા દલાલીમાં મારી પાકી બરાબર ને 100 કરાવો. હા 100 કરાવો મારા મોથી 2% તમને બીજું હું હાડા કાઢી ચાર જ કહેતો હતો. એ 4.5 માં તો ના ના, ના, છૂટાય વાપરો, હા મારી વાત કરું. હા. હું તમને 100 કે પણ કહેવાનું નહીં, વ્યાપાર તમને હા હા બરાબર એ તો આપણી બે તાર જણા બોલવાનું તો. નહીં. હા હા મને તમે દલાલી તો આલી ખરું. પછી. હા એ તો હારો? હું દે હારો, બરાબર હું વાત કરું. હા નક્કી હવે છે? હા હો? હા એ હા. મારે જલસા જ હવે કરવા છે કંટાળી ગયો મજૂરી કરી કરીને થોડી પોણી લાય હવે બૂટ કાઢવા દે હવે બૂટા જ હવે કાઢ્યા છે આટલા દાડા તો તું મને છેતરી ગયો પણ હવે બૂટા જ હવે કાઢ્યા છે આડોળી પડો તમે તાર હવે એ રમો જ તે રમવો એ રમો ટેકલે અને હું ઘડીક આરામ કરું છું હો અરે મને રમો જવાનો મજા તો હવે આવશે મારું એટલે મૂર્ખા. હા એ આવો રા. અરે, હોવા. એ આવો 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 એ આવો રા. બે, બે. આવો બેહો, બેહો. બેહો. બેહો તમે બેહો, બેહો. લે બેહો બેહો. હું શું કહેતો હતો? બોલો બોલો આપણે બે જમીનો પૈસાનું મેં નક્કી કરી દીધું છે. કરી દીધું ને હોવા. બસ તા આપણે પાકો વળીશું 100 લાખનું કીધું. બસ તા આપણે 100 લાખ તો ચાલે જ છે હા, 100 બરાબર લાખ ચાલે છે. બોલો બરાબર છે બરોબર ને છે? બરાબર છે આમ તો મારે લેવાની હતી 4.5 સુધીની વાત સાડા કરી ચારમાં તો ના, ના, આપણે ભાવે જેવો ના, વાત ચાલે. સાચી છે, પણ હવે જે હા, નક્કી આપણે કર્યું તો હવે. હા આ બાજુમાં વેચાણી બરાબર હા બરાબર હા એટલે પણ મોય ઉસાલો તો કોઈ બચારાને વેચવી હોય તો ના, ના, પછી ના એને- ના બરાબર હા. ગોમો જે ચાલતું હોય તો થવાનું હા જવાનું છે. અને હવે તું બધું કમ્પ્લીટ છે બરાબર હા, તો હવે બોના પીટે કરી દો બરાબર 100 લાખનું બોનું. 100 લાખનું બોનું એમાં મને અડધું બોનું હાલતા જો હમ. તમે કહો તો દાડા આપણે સહી કરીને તમને હું એક હાથમાં પેમેન્ટ ને એક હાથમાં કાગળી બરાબર છે એ તો જે હે હા બરાબર તમારે બોનું હાલ દઉં હા, અને હા. અડધું પેમેન્ટ હાલ દઉં અડધું બરાબર payment હાલ દઉં, સહી બરાબર. કરવાનું થાય એ વખતે તમને હું બધા પૈસા પૈસા ચૂકતા પૂરું કરી નાખું. બરાબર, ચૂકતા કરી દેજો બરાબર. બરાબર ને હા, બરોબર. બરાબર રમીલાલ વચ્ચે હો તમે બરાબર હા, આ પૈસા બરાબર. હાલો હું હા, હાલો. વધુ છે. સહી કરવામાં હાજર થવું પડશે તમારે આયો, આયો. હા, કાલ ઉઠીને ડખાત હોય તો ના, મારે શું ના, કરવાનું? ના, ડખા ના, મારા ડખા હંમેશા ડખા શેના હા, થાય યાર? જાણી છે. હા હું બેઠો નહીં વાંક જેવો જરી બોલ મારા જરી આલે. પર દખલ કરી થાય નહીં તમે તાર બરાબર એટલે મારે તો રમીલાલ વચ્ચે હે બરાબર સારો આવો તો. અહીંયા હું સોરો વચ્ચે ચિંતા નહીં કરવાની. તો એમને કરી દઉં પેમેન્ટ હા, બાકી બાજુ આપણું પેમેન્ટ કરી મને દો આપી દો. બરાબર 100 કોઈ લાખ. બીજું તમે ટેન્શન લેતા નહીં હા, બરાબર બસ. જુઓ આ 2 લાખ બોનું આલ્યું તમે 2 લાખ બરાબર? રૂપિયા બોનું બરાબર આ 4 આલ્યા પેલા પર પેમેન્ટ પેમેન્ટ એટલે 100 થયા ટોટલ તમારી જોડે ત્યાં બરાબર બરાબર હવે તમે કહો તે બોલો, આવો જમીન કેટલી તમારી 3 વીઘા 3 વીઘા હે કે 3 નહીં? વીઘા પૈસા જેટલા તો 100 લેખે કોડો ગણી લો 100 અને થાય કે ના થાય? 18 તોય બરાબર 18 માંથી 4 આયા 100 આયા 100 આયા 100 આયા બરાબર રહ્યા ચેલા 12 રહ્યા ને 12 રહ્યા રેડી રેડી હવે બાર તમે હું તમે કહો તે દાડે તમે કાગળિયા લઈને આવો તે દાડે પૈસા હારે લેતા આવજો બરાબર બરાબર એ તો હું રમેશલાલને ફોન કરી દઉં હા, હું આવવાનો છું ઈદાર, બરાબર બરાબર. મને ફોન કરી દે. હા બરાબર? હા એટલે ફોન કરી દે, હું તો લઈને ઘેર આવ્યો. ઘેર આવ્યો. બરાબર? ત્યાર બાદ સહી કાગળિયા બધા કમ્પ્લીટ કરી તારા પૈસા. બરાબર બરાબર હાર તો હવે હાર જો આજે અમે જતા હો. હાર જો હવે લે આપણે. હાર બરાબર, આવજો એ આવજો હો એ હા. આ મજા તો હવે આવી છે તારા તો મજૂરી કરી કરીને મરી ગયો પણ કોઈ ભાડું નહીં હવે દેશી ઓછું કમાવ પડે તો જ્યાં બેહો 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 હવે હું શું કહેતો તો તારે લુકડા બુકડા નવા લાવવા છે લાવવા છે હા તો આપણે પાટણ જઈ અને તારે 2 જોડ કપડાં લઈ આલું અને પેલી સાયકલ કહેતી તું 4 ને સાયકલ લઈ આલું રે લાવી છે ને સાયકલ 2-4 હજાર રૂપિયાની સાયકલ જ આવશે હાર તો હવે હા પૈસા નથી ચોથી આયા પૈસા નતા પણ બકા એક થકણે થોડુંક કોમ કર્યું છે એટલે પૈસા તો લાવ્યો છું હું હોય પૈસા તો લાવ્યો છું ઘણા છે તું તાર પૈસા વાપરવાની કોમ રાખ હા. પેલા જમીન વાળા નતા આયા આ ઈટાય થતા બટી પૈસા ઈએથી આપણે થોડી જમીન આખા પાછી કરી નાખી છે 2 વીઘા હતી ને પેલી ખાડાવાળી પાડા 2 હતા તમને ખબર છે એની 2 વીઘા આપણે વેચી મારી છે એના પૈસા આપણે હાલ 100 લાખ રૂપિયા આવ્યા છે અને બીજા મહિના છેડ આપણે મુદત પહોંચેલી છે એટલે એમાંથી આપણે એક ટ્રેક્ટર લાવો અને આ થોડું ઘણા તારા લુગડાને કોઈ દાગીના મારા હજુ ઘણું કોઈ બાકી છે આગળના દારૂના પૈસા ખૂબ બાકી પડ્યા છે હવે રમો બહુ મારા બેટા કડક આલી દીધો છે હો હવે મજા જ હવે આવશે ખેતરમાં બેઠો બેઠો બોટલ આખી ભરીને લાવ્યો છું આજ તો કોરી લાવ્યો છું બેઠો બેઠો પીવું બરાબરનો
હવે મજા તો હવે આવશે પીવાની. પૈસા નતા આટલા દાડા મારો બધો મને પીવા દેતો નતો. મજૂરી કરતા નહીં કે દારૂ પીવો છે. આજ તો હવે પીવાની મજા જ હવે આવી છે. કીધું મને હો ત્યાં તો વસૂલ કરી નાખ્યા. પડીકું કોઈ લાવ્યો નહીં. આજ મજા જ આવી જાય. ટબુ એ આ મૂર્ખો ભાત તો જુકા કેમ આટલો દારૂ પી ગયા હતો? આ તો જલસા પડી ગયા છે. દારૂ પી ગયા છે અરે આ તો દારૂનો મારા મજા આવે. આટલા દાડા તું મને પૈસા નતો હાલતો. એવું છે એમ? હા મને કોણ કેવા વાળું છે હવે? એટલે અત્યારે તો હું નાનો છું ને તું મોટો છે હા, તને તો મોટો કોણ છું કે? એટલે જ તો હવે મારે મારાવાળી કરવી જ પડશે. પણ આટલો ચાહી પીધો તી આજે? હા હું તો ગોવાન તોથી લાવ્યો કોરે. આ ઢોરાનો પગાર તો મારે આવે છે, તું તો કોઈ ધંધે જાતો નહીં. અલ્યા, હું તો ધંધા એવા કર્યા છે ને. પૈસા ચોઈ લાવે તું? પૈસા તો લોટ મારા ભાઈ. આ જો આ પડ્યા જો. ચોઈ લાવે? જો આ બંડલ જો. ઓહો, નકલી છે કઈ? એટલે આ તો રૂપિયા તો કતો એમ મનતો તો કે મૂર્ખો છું અનિતા? કે છે. મૂર્ખો પર પૈસા ચોથી લાયા છે? કાકા હું તમને એક વાત કરી ભૂલી ગઈ હતી. તબુએ કીધું તું અને આપણી જમીન વેચી છે. ઓહો, એના ખાતે તો હતી મને ખબર જમીન લેવાનું કોણ? પણ સહી તો મારી જોવાય કે? જમીન વાળા આવ્યા હતા પણ અમને ખબર નથી. એવું છે? હા હા તો મારે હરખાન ભેળું થવું પડશે. વધો નહીં પણ બે ભાઈનો નોમ છે કે સહી તો માર પાસે કરાવવા આવશે કે હાલ છો આપીને છોડતો અને હેડ આપણે ગામમાં હાલ જાવ ઘેર ધરાવલી તો આવશે આપણા ઘેરે દાબાના છે. હેડ તો તારનો પોલાય કરે છે તું. હજી તો મને ઓળખતો નહીં. એટલે હરખાન હું તમારા પાસે લાવતો હતો. બોલો શું કામ હતું બોલો. એટલે ઊંધું કરીને બેઠો અમારે મૂર્ખો. મૂર્ખો ઊંધું કરીને બેઠો છે? ઊંધું એટલે જેવું મારે જમીન વીચી મારી છે મારે તો. પણ જમી તો વેચી હોય તો પણ તમારું નામે તો શી રીતે જમી વેચી મારે? નોમ તો છે પણ અડધા પૈસા લઈને બેસી ગયો છે. એવું છે? હોય તો એનો ઠપકો આલો બરોબર. અને આવું ના થાય. ના થાય ભાઈ ભાઈ આવું આ જોજી કેવું કરીને બેઠો. તારે આવું ભય ભેમ થતું એટલે છે? તમે હડો, હા હું તમને હાથમાં જ આવતો હતો, તમે થકી ગયા હડો. એટલે તમે હવે હડો હું ઠપકો ને, આલું મૂર્ખા નડો હું. એટલું તો પેલા મારા બધા વળ્યા ખોતો હતો. મતલાલ ને વળ્યા છે. મારા બધા વળ્યા છે. મતલાલ ને ખોતો છે. પેલા હતું હતા. ઓહો. એ આવો ને. વાહ આવો હા કેમ છો? બસ શાંતિ છે. આવો બેહો. જાઓ, આવો. હા હા બેહો રમેશલાલ, બેહો. હા બેઠો. આઈ ગયા? હાવ, આઈ ગયા. તારી કંટાળ્યો હતો. પૈસા પાડી દે છોટો કંટાળે છે એમ? કંટાળ્યો હતો. તો લાવો કે છોટક પેક મારીને કીધું હા, બેહો. પૈસા પાડી પેક મારવા હા, એમ ને? પૈસા પાડીને પેક છોટક માર્યો છે. મારે છે એમ ને? આઈ ગયા ને એમ? આઈ જાય એલો. પૈસા તો આવી જાય પણ કોઈ ડખાત નહીં ને. ડખાત આઈ નહીં. ગયા. આવડો. તો કદો છે એવો હેડો. કાગળ તો બરાબર લાયા છો. ઓ, કાગળ દસ્તાવેજ તો 500 વાળો છે. કુડો નહીં લાયો ને. સહી કરો છો. સહી તો જો મુરકાજી ઉકડાજી બરાબર જો તો જોઈ લો કાગળ. બરાબર. તમારે છે ઉભામાં જ બીજું જોવું. હા બીજો બધે કાગળ તપાસ કરી લો. એટલે એક નો બાકી બોલે ચાર ભાઈ નું કઈનું આ મેઠિયો મેઠિયાનું તો મેં તો તમારે નહીં જોવાનું. એ તો મેઠિયાનું પણ ના ચાલે મેને થઈ ગયો કે ના જોવો યાર. તો? હા પણ મેઠિયાનું તમારે કોઈ નહીં વિચારવાનું. તો તમારે ફાયર આવશે નહીં કોઈ દાડો હોય. હા, કેમ એ તમારે ના ચાલે. તું ના જોગી દીએ? બરાબર આ સહી વગર તો મેળ જ ના આવે. મારા પૈસા જોય. મેઠિયાને હું સહી કરાવવા લાવી દઈશ. તમે તાર કોઈ ટેન્શન લેશો આ તો નહીં. બરાબર હે. હા, બરાબર. હા અમાર પૈસે જો તો સહી કરાય ચાર ભાઈ હેડો. મેના ભાઈ હો. હમણાં બે હું બે સહી કરો. હમણાં કરો. તમે તો થયા અમે તો પાટણ જાય. એવું છે? હોવા. અને આ કેમ આ સોપડા ને બધું લઈને બેઠા? તમારી જમીન વેચવાની કીધી ચાર ભાઈ હવે એટલે. કઈ સમજાવજો. મૂર્ખા ભાઈ આવું ના થાય. ચામ ભાઈને પૂછવું પડે. આ દારૂમાં તો તમે શું ના, કરી બેઠા છો? ભાઈને તો પૂછી તો છે કે મેં ભાઈ હાલવાની છે. મેં હાલવા તો હું ના જઉં કે. પણ આ ભાઈ આ દલાલને તો પૂછવું પડે કે ભાઈ તમારે કેટલા છે. તમે અમને બોનું કરી દીધું ચાલતું છે એમ? હા તમે પૂછવું પડે તમારે કે. હતા પૂછવું તો પડે કે કેટલા ભાઈ છે. તમે મોઢે બોનું કરી દીધું. આ તો ભાઈ દારૂ પણ લ્યો અમને છે. જે કેટલા પૈસા આ તો કે મારે એકલાની જમીન છે દારૂ લ્યો છે. બાજુમાં. જમી વેચી મારા બધા દારૂ લ્યા જમી વેચી મારે તમે લઈ લો બધા દલાલો આવા. થોડી હોય. ભાઈ. હા. બેઠ્યા હો. એનો અમે સહી કરી દે. ના મારે હા, જમીન નહીં પચાસ વેચવી. જેવો હે. કેમ નહીં કરે? એટલે મારે તો જમીન નહીં વેચવાની.
સહી કર દે. અલ્યા તારા બાપે જોજે આ જમીન વેચી મારી છે. સહી આ મને મારી ગયો છે ને તો ઉપરથી સહી કરતો નહીં. અલ્યા જમીન ના ના વેચાય, જમી તો પણ મારી છે ને મારે વેચવી છે કે ના વેચાય. જમીન તો આપણી માં કહેવાય લે, ના મને વેચાય. મને તું અમે શું પૈસા આલી ઊંધો લે પૈસા જ પડે નહીં આવતો, તું મજૂરી કરા કોઈ? છે સહી કરી દે. લે સહી નહીં કરવી, મારે સહી કરે. વેચવી નહીં જમીન. સહી કરી દે. લે તમે એ જો આયા છો જતા રહો. લે આ એક તો પીજી નો છે, સહી કેમ આ નહીં કરે? નગર કોમની માથાકૂટ કરે એટલે છે. શું છે ભાઈઓ લડજો કેમ લડો છો સહી કેમ નહીં આ કરે? જમીન વેચીને બેઠો માબરો. હે જમીન હાડ જમીન તો આવી નહીં. હા. શું છે ભાઈ આ તમારે શું છે ડખો છે આ બધો સમો છે આ ડખો જમીન વેચીને બેઠો મારો બડો. હા પૂછ્યા વગર. આ જમીન વેચી મારી છે સહી કરતો પેલા નહીં જુતરો મારે. જુતરો હવે તો જુતરો તારે. આખું મલક જુતરી ગયું તમે સહી કેમ નહીં કરે? સહી તો નહીં કરવી હા. અને કોઈ મારે જમીન નહીં વેચવી. તું લે માઈને તમારી સહી તો હું જમી તો વેચી જ શાંતિ મારવાનો રાખો, છું. શાંતિ રાખો. નહીં વેચવી, તું રહેવા દે. મારે- તું મોટો છે એટલે હું તારી શરમ ભરું છું. શરમ ભરે છે ઓવે. શું ને કેમ નહીં અને આ તો ભાઈ હતો એટલે ને હું કહીએ જ, જુદા આ રોટી તો હારા ભાઈ છે આવા હા. ભાઈને આ જમી બેસો તો ભયાવાનું શું હજો શું છે કશું નહીં છે આ સહી નહીં કરતો સહી નહીં કરતો કેમ લખા છે આ લખા તમે ખાલી અમે ક્યાં ડખા કાલે બધા ડખા હે યાર પણ આ તો ભાઈ કે મારા ખાતે આગવી જાય આ તો ભાઈ ઓને મને તો ખબર હતી પણ તમે દલાલી તમને ખબર પડે ને તમારે પડાપૂછ કરવી પડે બધી પણ આ તો કહેતો કે મારે એકલા ની છે તો વચ્ચે શા માટે રહ્યા હતા તમે મને ખબર દલાલી નથી છો, યાર. તમે દલાલી છો તમને પણ આ ખબર તો પડી જુએ ને ભાઈ આ દારૂડિયો માણસ છે હા. દારૂડિયાનો તમે શંક કર્યો આ હાદા માણસને પૂછવું પડે નાના ભાઈને તો એ રીતે મારે એકલા નહીં છે બારી એ ના ચાલે ને તારે બધું કાયદેસર જોવું પડે કાગળ અત્યારે કાયદેસર જમીન બોલતી હોય કાગળ જેમ કેટલા ભાઈ છે ભાગ પડતા હોય હા. તો બધા રીતે ભાગ પડતા હોય જમીન જોવું પડે બિલ કાગળ જોવું પડે પેલા પૂછ્યું નહીં મને. હા મને તો પૂછ્યું નહીં આ તો ચાર ભાઈઓ ની ભાગ પડતી હોય સાચી તારી કહે પણ એકની ના હોય દારૂડિયા જવા દે બધી વાત રમેશલાલ તમે વચ્ચે છો બરાબર મને પૈસા લઈ દો પાછા મને ભાઈ, બીજે મળી રહે ભાઈ ભાઈ એમ ડખા તો યાર ના ચાલે આવું અને યાર તમારે મૂર્ખાજી એવો વિચાર કરવો પડે ના, ભાઈનું પણ નામ હતું મારા- બધું મારા નામે આ પેન તું સહી કરતો નહીં એટલી જ વાત છે બધું હવે મારા આ વેચી જ પીજીનો છે મારવાની છે. અને તમે જતા રહો, હું 2 દાડા પૈસા પકડાઈ દઉં હો. હા તો કશો તમે અમારે કાઢો. પૈસા- હા તો રમેશલાલ હોય અંગાત મોકલી દેજો બરાબર પૈસા આ તો 100 લાખ રૂપિયા હમણાં જ મજા નહીં આવે હાર તમે જાઓ, હું 2 દાડા પકડાડું હો. હા, પકડ. એ હા, તો વાંધો નહીં. એ હા તો પોલીસનો બાપ આવે એ તો ઓલા લડાઈ તમે ગયા તો. સમજાવો. કાલે તોડાઈ નાખ્યું પોલીસ બોલાય હાલ ના ખબર નહીં પડતી ના કઈ પોલીસનો બાપ આવે વેચી તો દેજો લડાઈ હમણાં ગયા તો. આ મારી કરવી નહીં અને સમજાવજો એને. તમે મને પોલીસની ધમકી આલો છો. ભાઈ ભાઈ માં આવો ડખો કોઈ આ તો દાડો પણ ના બધું વિશે મારે દારૂડિયાનો શંક ના કરાય મારા નામે છે, બધું વેચી માર્યું. થાય. એટલે એને લઈ જાઓ ને કે મારવો પડશે અને કહેજો કે ભાઈ ભાઈ માં આવું કરે નહીં. આ તો મને શું નહીં, શીખાડે આ તો મોટો હતો ને. તમે જતા રહો હવે તમે હું સમજાણા છું, છો તમે આની મોને હા. આ દારૂડિયાની મોને તમે સમજાણા છો તો જતા રહો પંચાયતીઓ. ભારો ભારો એ આવ ભાઈ. હવે આ ઓને કોક હારો નાય ઉતારો અને તમે સમજાણા છો બરાબર ઓવે, એટલે આનો ડખો પટાઈ દો સમજીને ઓવે, ઓવે. એ તો હવે દારૂડિયો છે પણ તમે તો દારૂડિયા નહીં ના કે ના, અમારે તો એ કહેવાનું છે હવે તમને ભયન બીજું અમે શું કાકો એટલે આ ઓનો વિશ્વાસ હતો એટલે એના ખાતે મેં જમી રાખી હતી. હા અને આ તો મારા બધું મેં કહ્યું, ભાઈ ઉઠીને તો આવું ના કરે કે. ના ભાઈ ઉઠીને આવું ના કરો પણ હવે તમે સમજાણા છો ઓવે. એટલે તમારે હવે તમે શાંતિથી પટાઈ દો બરાબર અને આ ઓની મારા હારે કર્યું, ભાઈ ભાઈ માં આવું કર્યું છે દગો, પણ હવે તમારે કે મારે કોઈ આવું બીજાય ના કરે. હા બીજા પગલું આવું ના ભરવા ઓવે, જોઈએ હા. હા. શું કે આ ભાઈ ઉઠીને આવું મેં વિશ્વાસ કર્યો હતો. હા. આ તો વિશ્વાસ કાક કર્યો. અને ભાઈના પૈસા પાછા આપી દો ઈ તો હું કાલ પકડવાનું કીધું છે. હા એ રૂપિયા ભર્યા પાછા આપી દો ને એનો ભાગ કાપી નાખો ભાગ ના. પાડી નરકું કરી નાખો બે ભાઈ હવે તો હું ભાગ પડાઈ નાખ્યો, હા. 2 અલગ ખાતા કરી નાખો છે. હા તો પછી એમ જ કરો આ તો મેં તો વિશ્વાસ મોટો જોવાની રાખ્યો તો હા. અને આવો મને દગો કર્યો. તારે દગો ના કરાય આવો ના જ કરાય જ નહીં. ભાઈ ભાઈ માં આવું હેડે. હા તો તમે હારા સમજાણા છો તેના કામ લડી મરો કે બે ભાઈ ઓવે. તારે કેવું થાય તમે વભળો તમને પૂછું કે ભયા ભયામાં જમીન બાબતમાં કોઈ ડખા કરતા નહીં